તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર આઈશર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે. જે તમે વિડીયોની અંદર આઈશર 380 ટ્રેક્ટર જોઈ શકો છો. તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. તો ખેડૂત ભાઈઓ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આખો વિડીયો જોઈજો એટલે ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. ટ્રેક્ટર જોવા ક્યાં મળશે, ટ્રેક્ટરનું મોડલ કયું છે, ટ્રેક્ટરની ભાઈએ કિંમત કેટલી રાખેલી છે, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આખો વિડીયો જોઈજો છેલ્લે સુધી. તો હવે આપણે વાત કરીએ આઈશર ટ્રેક્ટરની. તમે જોઈ શકો છો આઈશર 380 ટ્રેક્ટર. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. કંપની ફિટિંગ એન્જિન, કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. ત્યાર પછી આઈશર ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે 2015નું. આખું આઈશર ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ, કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે. તમે જોઈ શકો છો. ચારે ચાર ટાયરની કન્ડિશન પણ સારી છે. મીડિયમ સાઇઝમાં ચારે ચાર ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમને. વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો. આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે. પાવરફુલ ગેર હાઇડ્રોલિક અને પાવરફુલ એન્જિન જોવા મળશે તમને. આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે તમને. તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં આઈશર ટ્રેક્ટર જોવા મળશે. સીટ, છત્રી, પંખા સારી કન્ડિશનમાં છે. ગેર હાઇડ્રોલિક પાવરફુલ. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે. જે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો એ જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. ત્યાર પછી હવે આપણે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,10,000. કિંમત ખેડૂત ભાઈએ અંદાજિત રાખવામાં આવેલી છે. કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે. એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. તેના માલિકનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું. તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો જલ્દીથી. ત્યાર પછી હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જૂના મોખાણ, તાલુકો અને જિલ્લો જામનગર. તમને આ ટ્રેક્ટર જામનગર જિલ્લામાં જોવા મળી જાય છે. જે આઈશર ટ્રેક્ટર જોઈ શકો છો તે જામનગર જિલ્લામાં છે. તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે. તો તેનો કોન્ટેક્ટ કરી લેજો.